આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 10। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રાહ્મણ, જે આચાર શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદન કરેલ હોય, વળી સત્પુરુષોએ જેને પોતાના આચરણમાં મૂકેલ હોય, આવા સદાચારનું જ ગૃહસ્થ પુરુષોએ સેવન કરવું, તેનાથી વિરુદ્ધનું ક્યારેય પણ આચરણ કરવું નહીં। નિત્ય સ્નાન અને સંધ્યાપરાયણ, સત્યવાદી, જીતેન્દ્રિય, અસૂયા રહિતનું જીવન, સરળચિત્ત, શાંત સ્વભાવ, લોભ મોહનો ત્યાગ, ગાયત્રી મંત્રના જપમાં આસક્ત, ગાય અને બ્રાહ્મણના હિતમાં તત્પર, માતા પિતાના હિતના આચરણે યુક્ત, દેવ બ્રાહ્મણોનો પૂજક, ઇન્દ્રિયોનું દમન કરનારા, વિધિપૂર્વક યજ્ઞ કરનાર, ક્ષમાવાન, પારકાનો દ્રોહ નહીં કરનારા, ગૃહસ્થાશ્રમી પુરુષોએ આ લોકમાં યથાયોગ્ય ધર્મ, અર્થ અને કામ, આ ત્રણેય વર્ગનું સેવન કરવું। હે વિપ્ર, આવા ગૃહસ્થાશ્રમી પુરુષે ધર્મ રહિત કામ અથવા અર્થનું મનથી પણ સ્મરણ ન કરવું। ધર્મનું આચરણ કરવામાં શરીરને કષ્ટ પડે છતાંય પોતાના ધર્મનો કોઈ પ્રકારે ત્યાગ ન કરવો। ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાંય પણ ધર્મ, અર્થ અને કામને અતિ કષ્ટથી સાધવા નહીં, પરંતુ અનાયાસે મળે તેનું સેવન કરવું, તથા સ્વપચથી લઈ ચાંડાલ પર્યંતના સર્વેને યથાશક્તિ અન્નનું પ્રદાન કરવું। તેવી જ રીતે, હે વિપ્ર, મૃગલા, પક્ષીઓ તથા અન્ય સૂક્ષ્મ જીવ જંતુઓ પ્રત્યે પોતાના પુત્ર સમાન ભાવના રાખવી। કારણ કે વિચાર કરે તો પુત્રને મૃગાદિકમાં જીવની દ્રષ્ટિએ વિચાર ભેદ કરવા યોગ્ય નથી। વિશેષ ભેદ તો મોહથી થયેલો છે। માતા પિતા, ભાઈ, પુત્રો, મિત્રો અને જ્ઞાતિજનો જે કહે ને જે ઈચ્છે તેને મમત્વ રહિત થઈ અનુમોદન આપવું। તમે કહ્યું તે પ્રમાણે કરીશ, આ રીતે અનુમોદન આપી પોતે સર્વેમાં નિર્મોહીપણે વર્તવું। ગૃહસ્થાશ્રમને યોગ્ય ક્રિયાઓ કરતા થકા ભગવાનના એકાંતિક મહાપુરુષોનું સેવન કરવું। તેનાથી જ ગૃહસ્થને ઘરમાં સ્ત્રીધન આદિકને વિશે પણ આસક્તિ રહિતપણું પ્રાપ્ત થાય છે। જે ગૃહસ્થી અધિકાર સંપન્ન અને ધન ધાન્યાદિકથી સમૃદ્ધ હોય, તેમને વિધિ પ્રમાણે વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા ભગવાન શ્રી હરિનું પૂજન કરવું। હવે કળિયુગમાં કરવા યોગ્ય અહિંસામય યજ્ઞોનું પ્રતિપાદન કરે છે। હે વિપ્ર, આ કળિયુગમાં અશ્વમેધાદિક યજ્ઞોનો નિષેધ હોવાથી વિષ્ણુયાગ અને મહારુદ્ર આદિક અહિંસામય યજ્ઞો કરવા। કારણ કે પશુ હિંસા રહિતના યજ્ઞો સાત્વિક દેવો તથા તે દેવોના અધિપતિ ભગવાન શ્રી હરિને અતિશય પ્રિય છે। માટે પોતાના જીવનના અભ્યુદયને ઈચ્છતા ગૃહસ્થ પુરુષે અહિંસામય યજ્ઞોથી જ યજન કરવું। આ લોકમાં અહિંસા સમાન પાવનકારી બીજો કોઈ ધર્મ નથી, તેમજ આ પૃથ્વીમાં પ્રાણીની હિંસા સમાન બીજું કોઈ પાપ નથી। તેથી દૂધપાક, ઘી આદિક હવિષ્યાન વડે દેવતાઓને પ્રસન્ન કરવા, તેમજ દક્ષિણાએ સહિત અનેક પ્રકારના ભોજન જમાડી બ્રાહ્મણોને તૃપ્ત કરવા। હે વિપ્ર, પ્રથમ જ્યોતિષ શાસ્ત્રમાં કહેલા અગ્નિચક્રની અનુકૂળતા જોઈને હોમ કરવાનો પ્રારંભ કરવો। જો તેમ ન કરે તો યજ્ઞમાં હોમેલી આહુતિઓ શનિ આદિક ક્રૂર ગ્રહોના મુખમાં પડવાથી યજમાનનું મહા અનિષ્ટ થાય છે। યજ્ઞમાન વર્ણી પામેલા યજમાન અને તેમના પત્નીએ પણ બ્રહ્મચર્યાદિક નિયમોનું પ્રયત્નપૂર્વક પાલન કરવું। આ સર્વેની મધ્યે જે કોઈ પણ એક બ્રહ્મચર્યાદિક નિયમ માનથી ભ્રષ્ટ થાય તો તેણે
યથાયોગ્ય પ્રયત્નપૂર્વક પ્રાયશ્ચિત કરવું. જો ન કરે તો યજ્ઞ નિષ્ફળ જાય છે. જે યજ્ઞમાં યોગ્ય દક્ષિણા આપવામાં ન આવે, જે યજ્ઞમાં સંપ્રદાયને અનુરૂપ ભણેલા વૈદિક બ્રાહ્મણો ન હોય, જેમાં બ્રાહ્મણોને યથાયોગ્ય અનેક પ્રકારના ભોજનો જમાડી તૃપ્ત કરવામાં ન આવ્યા હોય, તો તે યજ્ઞ પણ નિષ્ફળ જાય છે. હવે અગ્નિમુખ કરતા ભગવદ ભક્ત બ્રાહ્મણનું મુખ ઉત્તમ કેમ? તો હે વિપ્ર, યજ્ઞ કરનારા યજમાને સ્વધર્મનિષ્ઠ ભગવાનના ભક્ત બ્રાહ્મણના મુખમાં હોમ કરેલા પુષ્કળ ઘી મિશ્રિત લાડુ આદિકના ભોજનથી ભગવાન શ્રી હરિ જેવા પ્રસન્ન થાય, તેવા યજ્ઞના અગ્નિકુંડમાં હોમ કરેલા ભારે હોમ દ્રવ્યોથી પ્રસન્ન થતા નથી. ઘણા ઘી અને સાકર મિશ્રિત ભોજનથી વિપ્રોને સારી રીતે તૃપ્ત કરવા, તે જ સર્વે યજ્ઞમાં ઉત્તમ યજ્ઞ મનાયેલો છે. સ્વધર્મનિષ્ઠ ને ભગવદ ભક્ત બ્રાહ્મણ જો પ્રસન્ન થાય તો શ્રી હરિ અતિ પ્રસન્ન થાય છે. તેથી ત્રિલોકી પણ તૃપ્ત થાય છે, તેમાં કાની સંશય નથી. બ્રાહ્મણો જેવા ભગવાનને વહાલા છે, તેવું પોતાનું શરીર પણ વહાલું નથી. અને બીજા બ્રહ્માદિક દેવતાઓ તેમજ લક્ષ્મીજી પણ વહાલા નથી. જેમણે બ્રાહ્મણોનું પૂજન કર્યું, તેમણે ભગવાન શ્રી હરિનું આપોઆપ પૂજન કરેલું જ છે. અને જેમણે બ્રાહ્મણોનું અપમાન કર્યું, તેમણે ભગવાન શ્રી હરિનું પણ અપમાન કર્યું છે. પૃથ્વી ઉપર ભણેલા કે અભણ બ્રાહ્મણો મનુષ્યોને માટે પૂજવા અને ભોજન કરાવવા યોગ્ય છે, તો ક્યારેય પણ તેમનું અપમાન કરવું નહીં. તેથી ગૃહસ્થ પુરુષે મત્સર રહિત થઈ સદાય બ્રાહ્મણોને માનવા, તેમજ દેશ કાળાદિકના વિશેષમાં અધિક ધર્મ કાર્ય કરવા. હવે તે ધર્મ કાર્ય કરવા માટેના યોગ્ય સ્થાનો કહીએ છીએ. હે વિપ્ર, જે દેશમાં સત્પાત્ર વ્યક્તિ મળે તે દેશ અત્યંત પવિત્ર કહેલો છે. સત્પાત્રના લક્ષણ એ છે કે જે સ્વાધ્યાય પરાયણ હોય, નિયમવાળો હોય, તપસ્વી અને ધ્યાની હોય, શાંત, દાંત અને સત્યવાદી વિપ્ર હોય, તે સત્પાત્ર કહેલો છે. વળી જે દેશમાં શ્રી વિષ્ણુ ભગવાનનો પ્રાદુર્ભાવ થયેલો હોય, તથા જે દેશમાં ભગવાનના એકાંતિક સતોનું વિચરણ થતું હોય, તે દેશ પણ અતિશય પુણ્યશાળી કહેલો છે. જે દેશમાં તપ અને વિદ્યા આદિક ગુણોથી યુક્ત ઉત્તમ બ્રાહ્મણો રહેતા હોય, જે દેશમાં ભગવાનની પ્રતિમાઓની પૂજા થતી હોય, પુરાણ પ્રસિદ્ધ ગંગા આદિક પવિત્ર નદીઓ વહેતી હોય, જે દેશમાં પુષ્કર આદિક સરોવરો હોય, તેમજ મહાપુરુષો રહેતા એવા ક્ષેત્રો હોય, ઋષિઓના તપસ્થાનો હોય, અને મહેન્દ્રાદિક 7 પર્વતો હોય, આ બધા દેશો પવિત્ર કહેલા છે. આવા પવિત્ર પ્રદેશમાં રહીને કરેલું પુણ્યકર્મ બીજા સ્થાનો કરતા 1000 ગણું પુણ્ય આપનારું થાય છે. માટે પવિત્ર તીર્થોમાં વિશેષ પુણ્ય કર્મ કરવા. હે વિપ્ર, ભગવાનના પ્રાદુર્ભાવના, વિચરણના અને નિવાસના કારણે, તેમજ તેમના સંતોના નિવાસ માટે સ્વીકારાયેલા સ્થાનને કારણે તે 5 તીર્થોની બહુ પવિત્રતા કહેલી છે. હવે તે તીર્થયાત્રાના વિધિનું નિરૂપણ કરું છું. હે વિપ્ર, તીર્થયાત્રા કરવા ઈચ્છતા ગૃહસ્થે પ્રથમ પોતાને ઘેર ઉપવાસ કરી ગણપતિ, પિતૃઓ, બ્રાહ્મણો અને જીતેન્દ્રિય સાધુઓનું પૂજન કરી તેમને જમાડી તૃપ્ત કરીને પછી પારણા કરી નિયમમાં તત્પર થઈ તીર્થયાત્રા કરવા જવું. તીર્થમાં બ્રહ્મ ભોજન કરાવતી વખતે બ્રાહ્મણની પરીક્ષા ન કરવી, અને સર્વે અન્નાર્થીઓને યથાયોગ્ય ભોજન કરાવી તૃપ્ત કરવા. તીર્થમાં પહોંચ્યા પછી પ્રથમ દિવસે મુંડન અને ઉપવાસ કરવા. તીર્થને પામી શ્રાદ્ધ અને બ્રાહ્મણોને તર્પણ કરવું.
વિશેષ મુંડનનો વિધિ બીજા પ્રકરણના 40મા અધ્યાય થકી જાણી લેવો. જેના હાથ અને મન નિયમમાં હોય, તથા વિદ્યા, તપ અને કીર્તિ સંયમિત હોય, તેને જ તીર્થનું ફળ પ્રાપ્ત થાય છે. જે પુરુષો ક્રોધથી રહિત, પોતાના ધર્મમાં નિશ્ચલ બુદ્ધિ, સત્યવાદી, જીતેન્દ્રિય, જીવ પ્રાણી માત્ર ઉપર, સુખ દુઃખની બાબતમાં પોતાના જેવું અનુસંધાન રાખે, તેને જ તીર્થયાત્રાનું ફળ મળે છે. તીર્થયાત્રા કરનારો પુરુષોએ ક્યારેય પણ પશુ આદિક તિર્યક યોનિમાં કે અપવિત્ર પ્રદેશમાં જન્મ પામીને દુઃખી થતો નથી, પરંતુ સ્વર્ગલોકમાં ગતિ કરે છે. તેમજ તે તીર્થ કરનારો પોતાના મોક્ષના ઉપાયને પણ પામે છે. પણ અશ્રદ્ધાળુ, પાપયુક્ત મનવાળો, નાસ્તિક, સંશયયુક્ત મનવાળો અને ખામીઓને ખોળનારો આવા 5 પુરુષો તીર્થમાં ફળને પામી શકતા નથી. જે પુરુષો બ્રહ્મચર્ય વ્રત રહિત થઈને તીર્થયાત્રા અથવા એકાદશી આદિક વ્રત કરે, તે પુરુષો તીર્થયાત્રા કે વ્રતના ફળને પામતા નથી, પરંતુ તેને પાપ લાગે છે. કારણ કે અન્ય સ્થાનમાં કરેલા પાપ પુણ્ય તીર્થમાં નાશ પામે છે, પરંતુ પુણ્ય તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ થાય છે. હે વિપ્ર, માટે સદગૃહસ્થે તીર્થયાત્રામાં ઇન્દ્રિયોને નિયમમાં રાખી શક્તિ પ્રમાણે દાન કરવું, તથા બ્રાહ્મણોને જમાડવા, તેમજ નિર્મલ અંતઃકરણ વાળા ગૃહસ્થે પોતાના કરતા મોટી ઉંમરની સ્ત્રીને માતા તુલ્ય માનવી, સરખી ઉંમરની સ્ત્રીને બહેન અને નાની સ્ત્રીને પુત્રી સમાન જાણવી. આવી રીતે તીર્થયાત્રાની સમાપ્તિ કરી પુનઃ પોતાને ગૃહે આવેલા સદગૃહસ્થે શ્રાદ્ધ કર્મ કરી બ્રાહ્મણોને ભોજન કરાવવું, જેથી તે સંપૂર્ણ તીર્થના ફળને પામે છે. હે વિપ્ર, પુણ્ય પવિત્ર તીર્થક્ષેત્રનો આશ્રય કરી પુણ્યકાળમાં પોતે ધન સંપત્તિને અનુસારે શ્રદ્ધાપૂર્વક પુણ્યકર્મો કરવા. હવે તે પુણ્યકાળ કહીએ છીએ. ભાદરવા માસના વદ પક્ષમાં પોતાના માતા પિતા આદિક પિતૃઓ અને પિતાના ભાઈ આદિક પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવું. જો ધન સંપત્તિ હોય તો બંનેનું ભિન્ન ભિન્ન શ્રાદ્ધ કરવું. અન્ય પુણ્યકાળ જેવા કે ક્ષયની તિથિમાં, વ્યતિપાતને દિવસે, સૂર્યના મેષ તથા તુલા રાશિના સંક્રમણને દિવસે, સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ થાય તેવા ઉત્તરાયણને દિવસે, અને કર્ક રાશિમાં સંક્રમણ થાય તેવા દક્ષિણાયનને દિવસે, તિથિઓમાં અનુરાધા અને શ્રવણ નક્ષત્રના સંગમને દિવસે, સર્વે એકાદશી તથા બારસને દિવસે, ઉત્તર ફાલ્ગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાંથી કોઈ પણ નક્ષત્રના સંબંધમાં, કાર્તિક સુદ નવમી, માઘ સુદ સાતમ, વૈશાખ સુદ અક્ષય તૃતીયા અને હેમંત તથા શિશિર ઋતુઓના અપર પક્ષની અષ્ટમી તિથિઓમાં, અને તેમના પછીની નવમી તિથિઓમાં, તેમજ કપિલા છઠ્ઠ, પોષ અને માઘ માસની અમાવાસ્યાને દિવસે, સર્વે પૂર્ણિમાને દિવસે, તે માસના કહેવાતા નક્ષત્રના સંગમને સમયે, પોતાના જન્મ નક્ષત્રયુક્ત દિવસે, મનુ આદિક યુગોની તિથિઓમાં, તેમજ યુગાબની તિથિઓમાં, ભગવાનના અન્નકૂટાદિક ઉત્સવોને દિવસે, વિષ્ણુ ભગવાનના પ્રાદુર્ભાવના દિવસોમાં, અમાવાસ્યાના દિવસોમાં, સૂર્યની 12 રાશિઓની સંક્રાંતિના દિવસોમાં, તથા સૂર્યને ચંદ્રના ગ્રહણના દિવસે, આ સર્વે કહેલા પુણ્યકાળના દિવસોમાં સ્નાન, દાન, જપ, હોમ, શ્રાદ્ધ, બ્રહ્મ ભોજન આદિક જે કાંઈ પુણ્યકર્મ કરવામાં આવે તે અક્ષય ફળને આપનારા થાય છે. તેમાં કાની પણ સંશય નથી. વળી હે વિપ્ર, સોમવતી અમાસ, રવિવાર યુક્ત સપ્તમી, મંગળવાર યુક્ત ચોથ અને બુધવાર યુક્ત અષ્ટમી, આ 4 તિથિઓ
સૂર્યગ્રહણની સમાન કહેલી છે. તેથી આ 4 તિથિઓમાં કરેલું દાન, જપ, હોમ, કોટી ગણા પુણ્ય ફળને આપનારા થાય છે. ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર અને સીમંત સંસ્કાર આ 3 દિવસોમાં, તથા પુત્રના જાતકર્માદિક અન્ય સંસ્કારોના દિવસે, પોતાને જે દિવસે મંત્ર દીક્ષા મળી હોય તે તિથિને દિવસે, પોતાના માતા પિતાના અગ્નિ સંસ્કારને દિવસે, વળી તેમની આવતી વાર્ષિક તિથિને દિવસે, અને પોતાનો આકસ્મિક અભ્યુદય થયો હોય, ધનાદિકની પ્રાપ્તિ થઈ હોય તે દિવસે પોતાની શક્તિ પ્રમાણે પુણ્યકર્મ કરવું. ઉપરોક્ત આ સર્વે પુણ્યકાળ કહેલા છે. હે વિપ્ર, જે વેદાધ્યયન પરાયણ હોય, શુદ્ધ માતા પિતા થકી જન્મ હોય, વિનયયુક્ત હોય, તપોનિષ્ઠ હોય, સદાચારના પાલનમાં તત્પર હોય, અને દરિદ્ર હોય, આવા સમસ્ત ગુણોથી યુક્ત જે બ્રાહ્મણ હોય તેને સર્વ પ્રકારે દાન આપવું. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, સત્યયુગમાં જેવી રીતે તપ મનુષ્યોને માટે હિતકારી હતું, ત્રેતાયુગમાં યજ્ઞો, દ્વાપર યુગમાં વિધિપૂર્વક ભગવદ પૂજન મનુષ્યોને હિતકારી હતું, તેવી જ રીતે કળિયુગમાં દાન છે તે મનુષ્યોને માટે હિતકારી કહેલું છે. આવી રીતે તીર્થયાત્રા અને તેના સેવનથી થતા પુણ્યકર્મનો વિધિ કહ્યો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ભગવાન શ્રી હરિએ ગૃહસ્થના ધર્મમાં દેશ, કાળ અને પાત્રના વિશેષ નિરૂપણ નામે 10મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.